આદરણીય શ્રી ગોવિંદભાઈ, શ્રી દેવસીભાઈ, રસિકભાઈ, સૌથી પ્રથમ મારો પરિચય કરાવ્યો હરિભાઈ. સુંદર વાત તો ગોવિંદભાઈ અને દેવસીભાઈ તમને જે મારા હૃદયમાંથી જે મેં મારા જીવનમાં કર્યું છે બધું તમારી જે આ શહેરમાંથી ગુજરાતી મીડિયમમાં ભણીને મુંબઈ ગયેલો, ત્યાંથી પછી હું કોલેજમાં ભણ્યો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. અમે અમારી પોતાની અલગ હોસ્ટેલ બનાવી કે જ્યાં અહીંથી ઘણા બધા 180 વિદ્યાર્થી આવે. કહેવાનું તાત્પર્ય એક નાના સ્થળેથી મોટા સ્થળે પહોંચવા માટે શિક્ષણ 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 સિવાય કોઈ ઉપાય નથી. એટલે માત્ર ને માત્ર તમને જીવનમાં કોઈ પ્રગતિ કરાવશે, જેમ બંને મહાનુભાવોએ કહ્યું કે ઓનલી શિક્ષણ છે. તો તમે બધા હાથો પાડી છે, બધા ભણશો, બરાબર. સંસ્કારની વાત કરીશ. શિક્ષણનું કામ શું છે? તમને સંસ્કાર આપવાનો, બરાબર. ધીરે ધીરે સંસ્કાર વધે, તમારી ભાષામાં ફેરફાર થાય, તમારા વર્તનમાં ફેરફાર થાય, દેશ માટે તમને લાગણી થાય. જેમ આપણે કીધું કે આપણા વડાપ્રધાન આટલો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, આપણા મિનિસ્ટર બધા બહુ કામ કરે છે તમારી સુખાકારી માટે, તમને ઉપર લાવવા માટે. પણ તમે જો ભણશો નહીં, એજ્યુકેશન નહીં લો તો કશું નહીં થાય. તો બંને મહાનુભાવોએ પૂછ્યું, તમે બધાએ હા પાડે છે. મને ખૂબ જ આનંદ થયો છે કે તમે બધા આવશો. મુંબઈથી પહેલી વાર આવ્યો, અમે આમ વસ્તુને વહેતી મૂકી. આજે મારા પાર્ટનર યોગેશભાઈ ઠક્કર તરફથી 50,000 રૂપિયાનું ડોનેશન લાવ્યો છું. તમને એક ખાતરી આપું છું, હિન્દુસ્તાનમાંથી વર્લ્ડ ઓવરથી એજ્યુકેશન માટે તમને પૈસાની કોઈ દિવસ કમી નહીં પડે. શરત એટલી છે કે તમે ભણશો, રાઈટ? ભણશો તો તમે. આજે અમે વાત બેસી જ મૂકી છે મુંબઈની અંદર. હું તો હવે છીએ, તો અમે 8 પાર્ટનર છીએ. એટલે માત્ર મારું કામ છે ઇંગ્લિશમાં જેને કહેવાય સમાજને પાછું આપવું, ગિવિંગ ઇટ ટુ સોસાયટી. બધું સમાજે જ મને આપ્યું છે. મારી નાની સ્કૂલ, પછી મારી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, પછી મારી પોદાર કોલેજ, મારી ઇન્સ્ટિટ્યૂટ, એને જ મને આપી. મારે ક્લાયન્ટો જેને મને કામ આપ્યું, બધું આપણને સમાજ આપે છે. તો અમે સમાજને આપવા માટે અત્યારે તત્પર છીએ. પણ ફરી વાર કહું છું, જે બંને મહાનુભાવો, તમારે ભણવું પડશે, ભણવું પડશે અને ભણવું પડશે. શિક્ષણ 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 એક જ ધ્યેય રાખજો. અને મા બાપ જે અહીં બેઠા છે એને વિનંતી છે કે આપ જેમ કહેવામાં આવ્યું કે રેગ્યુલર સ્વચ્છ કપડાં પહેરી જેટલી સ્વચ્છતાથી આવી શકે સ્કૂલે મોકલજો. જો તમે આ કરશો, તમારો હોસલો વધશે, અને હોસલો વધશે તો બીજા મહાનુભાવો બી અહીંયા આવશે. તો તમે મા બાપ બી અમને પ્રોમિસ આપો છો ને કે તમારા બાળકોને અત્યારથી કમાવા માટે નહીં જ વિચારતા કે પછી એટલું કમાશે કે તમે કલ્પના નહીં કરી શકો. મેં કોઈની કલ્પના નહોતી કરી કે હું આટલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈશ, રાજકોટમાંથી જઈશ. અને તમને એક છેલ્લી વાત કહું કે આ ભૂમિતિ જ્યોમેટ્રિકલ પ્રોગ્રેશન છે. દેવસીભાઈ, હું આવ્યો, મારા ભાઈના સંતાનોને લાવ્યો. મારી બંને દીકરી 20 વર્ષથી અમેરિકામાં છે. એક દીકરી અમેરિકામાં પ્રેક્ટિસ કરે છે, એક એચઆરની હેડ છે કેલિફોર્નિયા. એ ત્યાંથી થયું ઓનલી મારા શિક્ષણથી. મારી દીકરી હમણાં આવેલી, ખાસ સાહેબ રાજકોટ આવી. એમના જે MIT-માં એનો ગ્રાન્ડસન નંબર 1 છે. એને કીધું નાના ત્યાં રૂટ્સ ક્યાં છે એ જોતું, મૂળિયું ક્યાં છે, તો મૂળ છે, તો મૂળિયાને પકડી રાખજો. અને અમે એટલે તમને ક્યાંય અટકવા, આ તો એની શરૂઆત છે. તમને બીડી કોમ એમને કહ્યું જેટલી જોઈએ એટલી સગવડતા મળશે, પણ તમારે મોકલવું પડશે. અને આવા એના શ્રેષ્ઠી સીઓ તમારી સાથે છે. રસિકભાઈ જેવો પ્રમાણિક માણસ, અકબરીભાઈને તો આભાર તો એક ઓછો છે, મને લિંક કર્યો અને આ યજ્ઞ ચાલુ રહેશે. થેન્ક યુ, ધન્યવાદ. तूने मुझको थामा, तुम कृष्ण बन के आए, जब मैं बना सुदामा. तुम कृष्ण बन के आए, जब मैं बना सुदामा. तेरा करम है मुझ पे